કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને સમાન તક મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આવું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું. પણ રીવાબાના જામનગરમાં જ 500થી વધુ શિક્ષકોની ઘટ છે અને આખી બાબતને લઈને વાત કરી નાખી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રીવાબા જાડેજા આમ તો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રીવાબા જાડેજાનું જામનગર ચર્ચામાં આવ્યું છે. આમ તો વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા દ્વારા એક અભિગમ ચાલુ કરવામાં આવ્યો છે. જે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ હોય છે એમને ફરીથી શાળામાં આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એના પહેલાં અમે અહીંયા રીવાબાને એક વાત કહેવા માંગીએ છીએ કે તમે વિદ્યાર્થીઓને તો શાળામાં આવવાનું કહી રહ્યા છો, પરંતુ શાળામાં શિક્ષકો જ નથી, એનું શું? આ વાત કરી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જામજોધપુરના હેમંત ખવાએ. અને હેમંત ખવાએ બહુ સારી રીતે અહીંયા રીવાબાને કહી દીધું છે કે જામનગરમાં કેવી રીતે વિદ્યાર્થીઓને સમસ્યા પડી રહી છે. એમની હાજરીમાં જ કોઈ પણ પ્રકારે રાજકીય રીતે નહીં, પરંતુ એક ધારાસભ્ય તરીકે અને એક વિસ્તારના જાગૃત નાગરિક તરીકે વાત કરી રહ્યો છો એવું કહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. ત્યારે આપ સૌને અને આપના માતા પિતાઓને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ સૌ શિક્ષણ છોડ્યા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જ્યાં પ્રયત્ન કરવામાં આવ્યો અને ફરીથી આપ શાળાએ આવતા થયા એના માટે આપ સૌને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું. આજે આપણે જ્યારે આ ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકોનું શાળા છોડવાનું પ્રમાણ ઘટે એના માટે થઈને રાજ્ય સરકારે જે પગલું ભર્યું એને હું હૃદયપૂર્વકના અભિનંદન તો આપું જ છું. પરંતુ એની સાથે સાથે આજે મંત્રીશ્રી જ્યારે ઉપસ્થિત છે ત્યારે એ પણ કહેવા માગું છું કે બાળકો છે એ શાળા ના છોડે એના માટે કોઈ આત્મમંથન કરી અને એવી સરકારની કોઈ પોલિસીઓ લઈ આવવામાં આવે કે જેને લઈ અને ડ્રોપ આઉટ રેશિયો છે એ ડ્રોપ આઉટ રેશિયો ડાઉન થાય અને બાળકોને શાળા ના છોડવી પડે. આપણે જોઈએ છીએ જામનગર જિલ્લામાં 500 જેટલા શિક્ષકોની ઘટ છે અને હાલમાં જે જ્ઞાન સહાયકો ભરવાની વાત હતી એમાં માત્ર 200 શિક્ષકોએ એપ્લાય કર્યું, ત્યારે 300થી પણ વધારે શિક્ષકોની ઘટ હાલ આપણે જામનગર જિલ્લામાં છે. જ્યારે આપણા જિલ્લાના જ માનનીય મંત્રીશ્રી છે ત્યારે એમને કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓના માધ્યમથી નહીં, પરંતુ આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે, એક ધારાસભ્ય તરીકે કહેવા માગું છું કે બેન, જેમ કચ્છની અંદર સ્પેશિયલ કચ્છ જિલ્લા પૂરતી ભરતીઓ કરી અને ત્યાં શિક્ષકોની ઘટ સરભર કરવામાં આવી, એવી રીતે જામનગર જિલ્લો પણ છેવાડાનો જિલ્લો છે. આપણા જિલ્લામાં પણ આ ટાઈપની ભરતી પ્રક્રિયા હાથ ધરી અને જે શિક્ષકોની ઘટ છે એ ઘટ પૂરી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ઓટોમેટિકલી આપણે એવી જરૂરિયાત ઊભી નહીં થાય કે આપણે ડ્રોપ આઉટ થયેલા બાળકોને ફરીથી શાળાએ આવવા માટે એમના ઘરે તેડવા જવું. એની જેમ જ હમણાં જ હું મંત્રીશ્રીને વાત કરતો હતો, મારા વિસ્તારમાં નેસ વિસ્તાર ખૂબ પ્રમાણમાં છે અને એ નેસ વિસ્તારમાં બાળકોને શાળાએ જવા માટે 2 કિલોમીટર 5 કિલોમીટર સુધી પગે ચાલીને જવું પડતું હોય છે. તો આ નેસ વિસ્તારની અંદર સારી રીતે જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં સુધારાઓ કરવામાં આવે, કારણ કે મેં હમણાં જ જાણ્યું પણ ખૂબ નહીવત પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનનો લાભ બાળકોને મળે છે. તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં કંઈક જો સુધારાઓ કરવામાં આવે તો પણ આપણે ક્યાંક ને ક્યાંક ડ્રોપ આઉટ રેશિયો છે એ ઓછો કરી શકીએ. જ્યારે રાજ્ય સરકારે એટલું સુંદર પગલું ભર્યું છે અને મંત્રીશ્રીની હાજરી છે ત્યારે એ પણ એમને વિનંતી કરું છું કે માત્ર ડ્રોપ આઉટ થયેલા બાળકો નહીં, પરંતુ સરકારી શાળાઓ છોડી અને પ્રાઇવેટમાં ના છૂટકે જે બાળકોને જવું પડ્યું છે એ બાળકો પણ સરકારી શાળામાં પરત કેવી રીતે ફરે એના માટે થઈ અને સરકાર કક્ષાએથી કોઈ યોગ્ય આયોજન થાય, એ બાળકો પણ પ્રાઇવેટ શાળાઓ છોડી અને સારી શાળાઓમાં, સરકારી શાળાઓમાં અભ્યાસ અર્થે પાછા ફરે. આના માટે પણ યોગ્ય પગલાં જો રાજ્ય સરકાર લે તો આપણે માતા પિતાને ઘણી બધી આર્થિક મદદમાં ફાયદારૂપ થઈ શકે છે. ત્યારે આજે જ્યારે મંત્રીશ્રી અહીં ઉપસ્થિત છે અમારા વિસ્તારમાં, મંત્રીશ્રી અમુક શાળાઓમાં 1 થી 5માં 0 સંખ્યા ધરાવતી 3 શાળાઓ છે. એટલે આવી જે ત્રુટીઓ છે એ આપના કક્ષાએથી યોગ્ય કરીને આ જિલ્લામાં આપ પણ ધારાસભ્ય તરીકે આ જિલ્લામાંથી જ્યારે પ્રતિનિધિત્વ કરો છો ત્યારે વહેલામાં વહેલી તકે આપણા જિલ્લામાં પણ
આવા શિક્ષકોની ઘટ મોરડાનો પ્રશ્ન હોય, ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન હોય કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોય, વહેલામાં વહેલી તકે આપ દૂર કરો એવી આપની પાસેથી હું અપેક્ષા રાખું છું. અને મેં જેમ પહેલાંય કીધું કે આ કોઈ મારી રાજકીય ટીકા ટિપ્પણીઓ નથી. રાજ્ય સરકાર દ્વારા ઘણા ખરા પગલાં શિક્ષણ બાબતે સારા લેવામાં આવી રહ્યા છે. હમણાં જ મંત્રીશ્રીના હાથે જે વાલાભાઈનું સન્માન કરવામાં આવ્યું, મને યાદ છે મંત્રીશ્રી, હું એમના નેહડે ગયો હતો. હું જ્યારે જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે મેં નેમ લીધી હતી અને એ ગામનો મેં અપીઓ લીધો હતો કે ભાઈ તમારી ગામમાં શાળા ચાલુ નહીં થાય ત્યાં લગી તમારા ગામનું પાણી હું નહીં. આપે જે વાલાભાઈનું સન્માન કર્યું એ વાલાભાઈની નિશાળમાં હાલમાં હું હમણાં જ એ શાળાના લોકાર્પણના કાર્યક્રમમાં પણ ગયો હતો. ત્યાં એક પણ પાકું મકાન નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી એવી સ્કૂલનું નિર્માણ પણ ત્યાં થઈ ચૂક્યું છે. અને આ ઘટના જ્યારે વાલાભાઈના રૂમમાં અમે શાળા ચાલુ કરી ત્યારે બરાબર મને યાદ છે કે હું જિલ્લા પંચાયતનો બાંધકામ સમિતિનો ચેરમેન હતો. અને જ્યારે સમગ્ર જિલ્લામાં શાળાઓ બંધ થતી હતી ત્યારે જામજોધપુર લાલપુર વિસ્તારની મેં 31 શાળાઓને બંધ કરવાની નોટિસ હતી. એ પૈકીની 16 શાળાઓ અમે ચાલુ હતી. અને પાછલા 3 વર્ષની અંદર 2 માધ્યમિક શાળાઓ અમારા વિસ્તારની અંદર, જ્યારે સમગ્ર વિસ્તારની અંદર શાળાઓ બંધ થઈ રહી છે, ત્યારે જામજોધપુર લાલપુરની અંદર આપણે માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ નવી 4 જેટલી શરૂઆત કરાવી છે. હવે રીવાબા જાડેજાનો આ અભિગમ બેક ટુ સ્કૂલ એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર બેક ટુ હોમ બની રહ્યો છે. કારણ કે શાળામાં શિક્ષકો જ નહીં હશે તો પછી વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? એનાથી પણ વિશેષ અહીંયા જે આખી વાત કરવામાં આવી, આપણે જોયું હતું કે આના પહેલાં પણ એક સમસ્યા સામે આવી હતી કે જ્યારે રીવાબા જાડેજા છોટાઉદેપુરમાં ગયા હતા. છોટાઉદેપુરમાં પણ એવી જ વાત હતી કે વિદ્યાર્થીઓ શાળાએ જવા માંગે છે પરંતુ સુવિધાઓ નથી. અને જામનગરમાંથી પણ ફરી એકવાર આખી આ સમસ્યા સામે આવી છે. આમાં જે આમ આદમી પાર્ટીના નેતા હેમંત ખવા દ્વારા આખી વાત કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.